મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉનાળાના આગમન સાથે જ બનાસકાંઠામાં અખાદ્ય પેપ્સી પાઉચનું વેચાણ ધમધમ્યું। અમીરગઢ ઇકબાલગઢમાં લીલવાળી પેપ્સીનું બેરોકટોક વેચાણ થતા આરોગ્ય સામે ખતરો। સાધ્વી જયશ્રીગીરી કોર્ટ કચેરીના ચક્કર કાપતા થયા। કોર્ટે ધમકી કેસમાં જેલ મોકલ્યા તો મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી સાધ્વીની પૂછતાછની તજવીજ હાથ ધરી। બનાસકાંઠામાં કુદરતી ફ્રીજ સમા દેશી માટલાનું વેચાણ શરૂ। ઉનાળામાં ફ્રીજની ગરજ સારી, દેશી માટલા ઠંડા પાણીથી લોકોની તૃપ્તિ સારે છે। લાકડીના ગેડામાં શ્રદ્ધાનો શ્રીફળ બહાર। ચમત્કારી ગેડાના હનુમાન મંદિરે દર શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ઉનાળાના પ્રારંભ સાથે જ બનાસકાંઠામાં ઠંડા પીણાની હાટડીઓ ધમધમવા માંડી છે, જેમાં અંતરિયાળ વિસ્તારોમાં તો આરોગ્ય માટે હાનિકારક પેપ્સી પાઉચનું વેચાણ શરૂ થતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થવા પામ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી બચવા અને શરીરનું સંતુલન જાળવી રાખવા ઠંડા પીણાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જેમાં નાના બાળકો તો બરફગોળા, પેપ્સી પાઉચ અને કુલ્ફીની મિજમાણી માણતા હોય છે। ત્યારે ઉનાળામાં લોકોની માંગનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક તકસાધુ વેપારીઓ અખાદ્ય અને મિલાવટવાળા ઠંડા પીણા તેમજ પેપ્સી પાઉચનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનું કૃત્ય આચરી કાળી કમાણી કરતા હોય છે। ત્યારે હાલ ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વેપારીઓ દ્વારા અખાદ્ય પેપ્સી પાઉચનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બાળકો માટે નાની પેપ્સી પાઉચો કે જેમાં લીલ જામી ગઈ છે તેવી આરોગ્ય માટે ખતરરૂપ પેપ્સી પાઉચનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે અખાદ્ય પેપ્સી પાઉચ ઉનાળાની સિઝનમાં નાના ભૂલકાઓને બીમારીનો શિકાર બનાવે તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં અખાદ્ય પેપ્સીનો વેપલો કરતા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ડીસા પાલિકા દ્વારા શહેરની સફાઈ માટે સફાઈ કામદારો નિયુક્ત કરેલા છે, જેમાં મોટાભાગના કામદારો કાયમી છે ત્યારે અમુક કામદારો રોજમદાર તરીકે કામગીરી કરી રહ્યા છે। ત્યારે અવારનવાર કામ કરતા સફાઈ કર્મીઓની પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે આજે પાલિકા આગળ જ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। ડીસા પાલિકા દ્વારા રોજમદાર વેતન ઉપર કામ કરતા 50 થી વધુ સફાઈ કામદારો આજે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। અચોક્કસ મુદ્દા સુધી ઉપવાસ પર ઉતરેલા આ સફાઈ કર્મચારીને કાયમી કરવાની માંગ, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા તેમના આશ્રિતોને લાભ આપવા બાબતે કોન્ટ્રાક્ટર પદ્ધતિને બંધ કરી હાલમાં જે કર્મચારીઓ છે એમને સામેલ કરવા, સફાઈ કામદારોની પીએફની યાદી તેમાંથી 50% લોનની માંગણી સહિત અનેક માંગણીઓ સાથે આજે સોમવારથી અચોક્કસ મુદ્દતના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને તમામ માંગણી જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના કાર્યપાલક ઇજનેર એલ.એ. ગઢવીએ તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ અધિક્ષક ઇજનેર તરીકે બઢતી મળી છે। જોકે વીજળીને લગતા પ્રશ્નો અને લોકોની સમસ્યા માટે સદૈવ તત્પર રહેતા એલ.એ. ગઢવીની સેવા લોકોમાં પ્રશંસાપાત્ર બની છે, જેમાં તેમને કાર્યપાલક ઇજનેરમાંથી અધિક્ષક ઇજનેર તરીકે બઢતી મળતા વિવિધ સમાજ અને સંગઠનોમાં આનંદની લાગણી છવાઈ છે અને લોકો દ્વારા એલ.એ. ગઢવીનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ઉત્તર ગુજરાત વીજ કચેરી ખાતે પ્રજાપતિ સમાજ, પાલનપુર માર્કેયાર્ડ અને ભાજપના આગેવાનો દ્વારા અધિક્ષક ઇજનેર એલ.એ. ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાપતિ સમાજ 180 ગામના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પ્રજાપતિ, પિનાકીનભાઈ ઓઝા, લાલજીભાઈ પ્રજાપતિ, બાબુભાઈ ચડોખિયા, સીતારામ બાપુ સહિતના આગેવાનો તેમજ પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાર, પાલનપુર માર્કેયાર્ડના ચેરમેન ફતાભાઈ ધારિયા, લાલજીભાઈ કરેણ, લાલાવાડા સરપંચ દલજીભાઈ સહિતના આગેવાનો દ્વારા એલ.એ. ગઢવીને સાલ શિલ્ડ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાના કારણે કાયદાના સાણસામાં ફસાયેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરના સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ ધાક ધમકી, ખંડણી જેવા અનેક ગુના દાખલ થતા સાધ્વીને જેલ, પોલીસ સ્ટેશન અને કોર્ટના ફેરા શરૂ થઈ ગયા છે,
જેમાં પોલીસ દરરોજ વિવિધ ગુનામાં સાધ્વીને કોર્ટમાં રજૂ કરે છે અને કોર્ટે સાધ્વીને જેલમાં ધકેલી છે। જે વચ્ચે આજે પૂર્વ પોલીસે પાલનપુરના કાંતિભાઈ પટેલ નામના વેપારીને ધાક ધમકી અને ખંડણી માંગવાના ગુનામાં સાધ્વીને પાલનપુર નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ, જ્યાં નામદાર ન્યાયાધીશે સાધ્વીને સબ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો। જોકે સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ ગીતાબેન જોશીએ પણ પોતાના પૂર્વ પતિ પ્રવીણભાઈ ત્રિવેદી સાથે સાધ્વીએ ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હોય પાલનપુર મહિલા પોલીસે પણ સાધ્વીની પૂછતાછ માટે ટ્રાન્સફર વોરંટથી સાધ્વી જયશ્રીગીરીનો કબજો મેળવી તેની તપાસ મહિલા પીએસઆઈ નીતાબેન મોર દ્વારા કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। બનાસકાંઠા સહિત પાલનપુરમાં ઉનાળાના આગમન સાથે જ બજારમાં દેશી ફ્રીજ તરીકે ઓળખાતા રાજસ્થાની સફેદ માટલાનું વેચાણ થવા પામ્યું છે। જો કે આ દેશી માટલા ગરીબોના ફ્રીજ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડા પાણીથી પોતાની તરસ છીપાવતા હોય છે અને ઉનાળાની ઋતુમાં તો ઠંડુ પાણી અમૃત સમાન માનવામાં આવી રહ્યું છે। જો કે હાલના જમાનામાં ઠંડા પાણી માટે ફ્રીજનો વપરાશ વધ્યો છે, તેમ છતાં આજે પણ કેટલાક વર્ગ ફ્રીજના બદલે દેશી માટલાને મહત્વ આપી રહ્યો છે। દેશી માટલાનું કુદરતી રીતે થતું ઠંડુ પાણી માનવ જીવન માટે અનેક રીતે ફાયદાકારક હોય લોકો ઉનાળામાં ઠંડા પાણી માટે દેશી માટલાની પસંદગી કરતા હોય લોકોની માંગને પહોંચી વળવા માટે પાલનપુર સહિત જિલ્લામાં રાજસ્થાની કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા દેશી માટલાનું ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે। રાજસ્થાનમાં કાંકરીવાળી માટીથી ખાસ તૈયાર કરવામાં આવેલા માટલા ₹40 થી 110 ના ભાવે વેચાઈ રહ્યા છે। જોકે માટલાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ₹10 ના ભાવ વધારો છે, તેમ છતાં લોકો ઠંડા પાણી માટે દેશી ફ્રીજ સમા માટલાની ખરીદી કરતા જોવા મળે છે। ધાનેરા તાલુકાના આસિયા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એકતા મંચની જાહેર સભા યોજાઈ, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મેલાજી એમ ઠાકોર તેમજ ઓએસ એકતા મંચના જિલ્લા પ્રમુખ નરસિંહભાઈ દેસાઈનું ધાનેરા તાલુકાની ગોપાલ સેનાના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ તેમજ ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ધાનેરા દ્વારા આસિયાથી ધાનેરા સુધી બાઇક રેલી તેમજ ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આસિયા ગામના વતની અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા સંગઠન મંત્રી કેવળજી ઠાકોર તેમજ ગામના સરપંચ અને પૂર્વ સરપંચ તેમજ ગામ સમિતિના હોદ્દેદારો દ્વારા પાઘડી તેમજ ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના 20 ગામોમાંથી તમામ સમાજના લોકોએ હાજર આપી હતી। તેમાં પ્રદેશ સલાહકાર રાયકણજી ઠાકોર, જિલ્લા મહામંત્રી મનહરસિંહ ઠાકોર, જિલ્લા મહામંત્રી મેઘજીજી ઠાકોર, થરાદ તાલુકા પ્રમુખ પ્રવીણજી ઠાકોર, ડીસા તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર તેમજ ધાનેરા તાલુકા શહેરના હોદ્દેદારો તેમજ ગામ સમિતિએ હાજરી આપી હતી। આ સભાને સંબોધતા મેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ સંગઠન સમાજના હિત માટેનું સંગઠન છે। આપણો ઠાકોર સમાજ સંપૂર્ણપણે વ્યસન મુક્ત બને અને સમાજનું મજબૂત સંગઠન બને તેમજ સમાજ શિક્ષિત બને અને તમામ ક્ષેત્રોમાં સમાજ પ્રગતિ કરે તે ઉદ્દેશ સાથે ઠાકોર સેના કામ કરી રહી છે। જો આ સમાજને કંઈ પણ અપાવાશે તો આપણા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર જ અપાવી શકે, બીજા કોઈની તાકાત નથી કે કંઈ અપાવી શકે। 50 વર્ષોમાં પહેલીવાર મોટી સંખ્યામાં સમાજ ભેગો થયો છે, તો આપણે બધા અલ્પેશજી પર ભરોસો મૂકીશું તો આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આપણા ફેવરમાં આવશે। ડીસા કોલેજના છાત્રોએ સુદામા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો। ડીસા કોલેજના છાત્રોએ આજે સુદામા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી। પરિવારે તડછોડ્યા બાદ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની હાલત જોઈ છાત્રોની આંખો ભરાઈ આવી હતી। છાત્રોએ તમામ વૃદ્ધોને પગે લાગી તિલક કરી આશીર્વાદ લીધા હતા, જ્યારે ફ્રૂટ વિતરણ કરી તેઓની સાથે વાર્તાલાપ કર્યો હતો। આ પ્રસંગે ડીસા કોલેજના છાત્રો અને વૃદ્ધાશ્રમના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા। જોકે સમાજમાં રહેણીકરણી બદલવાની સાથે સંસ્કારોમાં પણ બદલાવ આવતા આજે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે બાળકોમાં આદરભાવ વધે તે માટે શાળા કોલેજો દ્વારા વૃદ્ધાશ્રમોની મુલાકાતો યોજાય છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ,
શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મન મંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મન મંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં આવેલો છે શ્રદ્ધાના શ્રીફળનો પહાડ. પણ જો તમારે પણ આ પહાડ જોવો હોય તો વાટ પકડવી પડશે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની. જોઈએ અમારો વિશેષ અહેવાલ શ્રદ્ધાનો શ્રીફળ પહાડ. પહાડ પણ પથ્થર વગરનો શ્રદ્ધા અને આસ્થાનો પહાડ આપ જોઈ રહ્યા છો. તે પહાડ પણ શ્રીફળનો. જી હા, શ્રીફળનો પહાડ બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામે આવેલું છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાના મંદિરે છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓની આસ્થાથી બન્યો છે શ્રીફળનો પહાડ. આ હનુમાન દાદાના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થતા લોકો હનુમાનજીના મંદિરે આવે છે. અહીં દર શનિવારે લોકોનો મેળો ભરાય છે અને મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. અહીં 700 વર્ષ પહેલા ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી હતી અને તે જ દિવસે લોકો અહીં શ્રીફળ ચડાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે અહીં શ્રીફળ ચડાવવાથી તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીંની જો ખાસ વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ હનુમાનજીના મંદિરે 2 શ્રીફળ લઈને આવે છે. એક શ્રીફળ હનુમાનજીને ચડાવે છે અને બીજું શ્રીફળ ત્યાં મૂકે છે. એ મૂકેલા શ્રીફળનો આજે પહાડ બની ગયો છે અને જે કોઈ આ પહાડમાંથી શ્રીફળ લઈ જાય તેને એકના બદલે 5 શ્રીફળ મૂકવા પડે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.